કોબીનો નાસ્તો ઘણી વખત તમે બનાવીને ખાધો હશે, પણ તમે આજે આ નાસ્તો બનાવી લીધો કોબીનો તો તમને મજા જ પડી જવાની છે. બહુ જ મસ્ત છે. બાળકોનેથી વડીલોને બધાને ભાવવાનું છે. એટલો સુપર ટેસ્ટી આ કોબીનો નાસ્તો કોઈ કટલેટ નહીં, કોઈ આપણે વડા નહીં બનાવવાના. કોબીના બહુ જ મસ્ત નાસ્તો છે. એક વખત જરૂરથી ટ્રાય કરો. તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરી લઈએ. તો મેં અહીંયા 2 મોટી વાટકી કોબી લઈ લીધેલું છે. તે મેં એને ઝીણું ચોપ કરી અને ધોઈ લીધેલું છે. પહેલાં જ તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેમાં થોડું મીઠું એડ કરીશું, 1 ચમચી જેટલું, અને બરાબર મિક્સ કરીશું જેથી કોબી છે તે પાણી બધું છોડી દે તેનું. અને પછી તેને આ રીતે નિતારી લઈશું પાણી, અને એક બાઉલમાં આપણે કોબીજને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધું જ કોબીજ છે તે કાઢી લીધું છે. હવે આપણે તેમાં એડ કરીશું 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી કાળી મરી પાવડર, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ. બાળકો માટે બનાવતા તો ઓછું એડ કરવાનું. ત્યારબાદ આપણે એડ કરીશું 1 ચમચી પીઝા વગરનો મસાલો, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું. આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુનો પણ યુઝ કરી શકો છો. હવે મેં અહીંયા લીધું છે લસણની કળીઓ, ને મેં ઝીણી ચોપ કરી લીધી છે. લીલા મરચાં અને આદુના ટુકડા પણ એકદમ સરસ એવું ઝીણી ચોપ કરી અને એડ કરી દીધું છે. હવે આપણે એડ કરીશું 1 નાનું કેપ્સિકમ અને 1 મીડિયમ સાઇઝની ડુંગળી. તેના મેં લચ્છા કરી લીધા હતા. તેને આપણે એડ કરી દઈશું અને બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીંયા હવે તમે જોઈ શકો છો અહીંયા મેં બધું મિક્સ કરી લીધું છે. તો હવે આપણે એડ કરીશું 3 થી 4 મોટી ચમચી આપણે ચણાનો લોટ એડ કરીશું, અને 4 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું. ચોખાનો લોટ એડ કરવાથી એકદમ ક્રિસ્પી આપણો આ નાસ્તો બનીને તૈયાર થશે અને ચણાના લોટથી બાઇન્ડિંગ આવશે. તો બહુ જ મસ્ત નાસ્તો છે અને એકદમ ફટાફટ અને એકદમ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે. નાસ્તામાં જો ખબર ના પડતી હોય શું બનાવવું, તો તમે આ નાસ્તો તમે બનાવી શકો છો. કોબીનો બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે, અને અહીંયા તમે જોઈ શકો છો મિક્સ કરી લીધું છે. હાથમાં આપણે થોડું તેલ લગાવી લઈશું અને થોડું લઈ લઈશું, અને આપણે આ રીતે ટિક્કી કે વડાનો શેપ આપી દઈશું. તો અહીંયા મેં આ રીતનો શેપ આપેલો છે. તમે કોઈ પણ શેપ આપી શકો છો. તમને જે પસંદ હોય તે તમે આસાનીથી શેપ આપી શકો છો. એકદમ સરસ એવો શેપ બની જશે, કેમ કે આપણે ચણાનો લોટ અને ચોખાનો લોટ વાપર્યો છે એટલા માટે બાઇન્ડિંગ એટલી સરસ એવી આવશે અને તૈયાર થઈ જશે આપણો આ નાસ્તો. તો મેં અહીંયા બધો નાસ્તો તૈયાર કરી લીધો છે. હવે મેં બાજુમાં ગેસ ઉપર કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેમાં જે આપણે આ કોબીના વડા બનાવ્યા હતા તે આપણે એડ કરી દઈશું. વડાને આ રીતે આપણે બનાવી અને છોડી નથી દેવાના. બસ એકદમ સરસ એવો આપણો ટેસ્ટી સુપર ટેસ્ટી નાસ્તો બનાવવા માટે પછી તળાઈ જાય પછી પણ આપણે તેની એક બીજી પ્રોસેસ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ગોલ્ડન બ્રાઉન થાય મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને મેં તળી લીધા, કેમ કે અંદરની સાઈડ પણ એકદમ સરસ રીતે વડા છે તે શેકાઈ જાય અને આપણા જે વડા છે તે કાચા બિલકુલ પણ ના લાગે, અને બહુ જ મસ્ત ક્રિસ્પી આપણા આ વડા બનીને તૈયાર થાય. તો અહીંયા મેં બધા વડા તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો બધા વડા મેં તૈયાર કરી લીધા. તમે જોઈ શકો એકદમ સરસ એવો કલર આવ્યો છે, ક્રિસ્પી એટલા બનેલા છે. તમે આ રીતે એન્જોય કરી શકો છો. બાદ આપણે એક સુપર ટેસ્ટી આપણે આ નાસ્તો બનાવવાના છે. તો અહીંયા હું એક સોસ બનાવવાની છું. તો એક બાઉલમાં 1 મોટી ચમચી ગ્રીન ચટણી એડ કરેલી છે, 1 મોટી ચમચી આપણે ગ્રીન ચીલી સોસ એડ કરીશું, 1 ચમચી આપણે રેડ ચીલી સોસ અને ડાર્ક સોયા સોસ એડ કરી દઈશું, અને મેં થોડું કેપ્સિકમ અને થોડી ડુંગળીના લચ્છા એડ કરેલા છે. બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે, અને તેમાં આપણે થોડું પાણી એડ કરીશું. તો અહીંયા ગ્રેવી મેં એકદમ સરસ રીતે બનાવી લીધી છે. તમે અહીંયા ટમેટો કેચઅપ પણ એડ કરી શકો છો તમારા અકોર્ડિંગ. જો તમને તીખાશ પસંદ હોય તો તમે આ રીતે બનાવી શકો છો, અને બાળકો માટે બનાવતા તો તમે ટમેટો કેચઅપ એડ કરી શકો છો. બહુ જ મસ્ત નાસ્તો બનીને તૈયાર થશે. હવે જે આપણા પકોડા આપણે વડા બનાવ્યા તે આપણે આ રીતે એડ કરી દઈશું. તો કઢાઈમાં આપણે પહેલાં ગ્રેવી એડ કરીશું તેલ એડ કરીને,
ગ્રેવીને એકદમ સરસ રીતે સાતળી અને આપણે વડાને તૈયાર કરી લઈશું. થોડા મિક્સ કરી લેવાના છે, વધારે નહીં, જેથી આપણા વડા છે તે એકદમ સરસ એવા ગ્રેવીવાળા સુપર ટેસ્ટી બનીને તૈયાર થાય. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો મારા વ્યુઅર્સ ક્યાંથી જોઈ રહ્યા છે તે મને ફટાફટ કમેન્ટ જરૂરથી કરજો. જો આપણા વડા છે તે એકદમ આસાનીથી કટ થઈ જાય છે. બહુ જ મસ્ત આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો. એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય.